ગુડ મોર્નિંગ, કેમ છો? જો અમારું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને અમે લોકો નીકળી ગયા જુનાગઢ જવા માટે, કેમ કે આજે જવાનું હતું ઝૂમાં જુનાગઢ સક્કરબાગમાં. અને મસ્ત જો નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરીને મસ્ત નીકળી ગયા. રેલવે સ્ટેશન પણ પહોંચી ગયા, ટ્રેનમાં પણ મસ્ત બેસી ગયા. અને મસ્ત જો આજે એમ મારા આરવભાઈનું હતું કે મમ્મા તું મને ઝૂમાં લઈ જ જાય, એટલે આજે થોડાક ફ્રી હતા, સન્ડે હતો તો પછી જો એને મસ્ત અમે લઈ ગયા એને. અને એ પછી પહોંચી ગયા જો મસ્ત જુનાગઢ. અને એ પછી પણ જો મસ્ત લઈ લીધી હતી ટિકિટ. અને ટિકિટ લઈને મસ્ત જો અમે લોકો વયા ગયા હતા અંદર, કેમ કે આજે ટિકિટમાં પણ બહુ જ લાઈન હતી, સન્ડે હતો તો થોડુંક ટ્રાફિક પણ હતું. અને મસ્ત જો પહોંચી ગયા અને મસ્ત જો બધુંય સરસ સરસ હતું જોવાનું. અને જો મસ્ત અમે લોકો ગયા. અને જો અહીંયા હતું આમ કંઈક માકડું લખ્યું હતું ગુજરાતીમાં, પણ મંકી કહીએ આપણે તો. અને અહીંયા હતું ઈગલ હતું, ઈગલ. તો જો અહીંયા મસ્ત મારા આરવને આવું બધું જોવાનું બહુ જ ગમે, અને પણ જોતો તો પણ મસ્ત રીતના. જો મસ્ત અહીંયા ઈગલ હતું. અને પછી અહીંયા હતું બ્લેક શ્વાન. જો પણ આ પણ વસ્તુ એક જોવા જેવી હતી, બહુ ફાઇન હતું. આ બધું આપણે કંઈ ક્યારેક જ આ બધી વસ્તુ આપણને જોવા મળે. તો મારા આરવભાઈએ જો મસ્ત જોતો હતો. અને એ પછી આપણે જોયો ટાઈગર, કેમ કે મેન વસ્તુ જ લીધી, બાકી તો બધી જે વસ્તુ હોય આપણે ડેઈલી જોતા જ હોય એમ. જો આ ટાઈગર હતો, મારા આરવને આવી બધી વસ્તુ બહુ જ જોવી ગમે એમ. તો જો એ પણ મસ્ત આમથી આમ નામથી આમ આંટો મારતો હતો. મારા આરવને પણ આ વસ્તુ બહુ જ જોવી ગમે, લાયન છે, ટાઈગર છે. મસ્ત જો એ પણ આ બાજુથી નીકળતો હતો, મસ્ત જો જોવા પણ મળી ગયો. એ પછી આપણે ગયા હતા ક્રોકોડાઇલ જોવા. તો જો ત્યાં મસ્ત ક્રોકોડાઇલ હતી. એ પછી જો અહીંયા બધા પીકોક છે. પછી મસ્ત જો બધું જોઈ લીધું ને પછી નીકળી ગયા બહાર. 2 કલાક પછી નીકળ્યા હતા આપણે બહાર. ને એ પછી જો બહાર જમી લીધું, જમીને પછી નીકળી ગયા જો રેલવે સ્ટેશને. અને પછી આવી ગયા ઘરે. ઘરે આવીને મસ્ત નાહી ધોઈને થઈ ગયા ફ્રી, કેમ કે આજે મહેમાન પણ હતા એટલે આપણે જમવા જવાનું હતું બહાર. અને મસ્ત જો આપણે નીકળી ગયા બહાર જમવા જવા માટે. અને એ પછી જો મસ્ત જમવા માટે પહોંચી પણ ગયા. જમવાની પણ મસ્ત મજા આવી. અને મસ્ત જો જમીને બહાર પણ નીકળી ગયા. ને મસ્ત જો અમે લોકો મસ્ત પહોંચી ગયા અને જોયું તો ફાટક બંધ હતું. મારા આરવભાઈને આજે ઝૂમાં પણ મજા આવી, બહાર જમવા પણ ગયા. અને જો અહીંયા પહોંચ્યા તો ફાટક પણ બંધ થઈ ગયું. તો એને આવું બધું મજા આવે આવી બધી વસ્તુ જોવાની. ને એ પછી અમે પી લીધી હતી સોડા, મારી ફેવરેટ સોડા, જલજીરાવાળી સોડા છે મારી ફેવરેટ. અને મારા આરવભાઈને આ સોડા ન ભાવે, એને કહીએ કે તું ચાખ તો પણ એ ન પીવે. બાય બાય, ગુડ નાઇટ.